તો આ તરફ નવસારીના સમાચાર પર નજર કરીએ। નવસારીના ગણદેવીના ભાટ ગામમાં 30થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઝીંગાના તળાવ પર ફસાયેલા 30થી વધુ લોકોનું એર રેસ્ક્યુ કરાયું છે। અંબિકા નદીના પાણી વધતા ઝીંગા તળાવની સાઇટ પર 30થી વધુ લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુની કામગીરી કરાઈ। ફસાયેલા લોકોએ વિડીયો વાયરલ કરી મદદ માટે અપીલ કરી હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક વહીવટીતંત્ર હરકત મોડમાં આવ્યું છે। તો ઝીંગાના તળાવ પર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફસાયેલા લોકોએ વિડીયો વાયરલ કરી વહીવટીતંત્રને જાણ કરી। આજે તમામ લોકોને એરલિફ્ટ કરી સલામત રીતે રેસ્ક્યુ કરાયા। તંત્રની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી। રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સુનિલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે સુનિલ, ગણદેવીના ભાટ ગામમાં 30થી વધુ લોકો તળાવ પાસે ફસાયા હતા, તેમનું રેસ્ક્યુના સમાચાર સામે આવી રહ્યા છે। શું વધુ વિગત? વિગતે વાત કરવામાં આવે તો જે અંબિકાનો જે પ્રકોપ છે તે જે પ્રમાણે સામે આવ્યો છે, જેને લઈને બિલીમોરાના કાંઠા વિસ્તારોમાં તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે। ગઈકાલથી જે મજૂરો જે ફસાયા હતા ઝીંગા તળાવના, જેઓ દ્વારા ગઈકાલે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તેમને બચાવવા માટેનો, ત્યારે આજે હવામાન ખુલતા જ એર રેસ્ક્યુ તેમને કરી લેવામાં આવ્યા છે। સાવધાનીપૂર્વક તેઓને ત્યાંથી બધાને જ ત્યાંથી રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર મૂકી દેવામાં આવ્યા છે। અને તંત્ર દ્વારા પણ તેઓના માટે એક સંદેશો આપવામાં આવ્યો છે કે જેમ બને તેમ લોકો જે છે તે જે પૂરને લઈને સાવચેતી રાખીને પોતાને સુરક્ષિત સ્થાનો પર રાખવામાં આવે તેવી તંત્ર દ્વારા પણ લોકોને સંદેશો આપવામાં આવ્યો છે। જી સુનિલ, હાલ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। નવસારી એ દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોમાં હાલ વધારે વરસાદ જોવા મળી રહ્યો છે? જી, દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં નવસારી અને સુરતમાં જે પ્રમાણે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તેને લઈને સતત 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। વલસાડ અને નવસારીમાં જે લોકમાતાઓ છે તેમાં તે પોતાની ભયજનક સપાટી પરથી ઉપર વહી રહી છે, જેને કારણે નવસારી અને વલસાડના અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને નવસારીની વાત કરવામાં આવે તો નવસારીની પૂર્ણા નદી જે એની ભયજનક સપાટી 23 ફૂટ છે, પરંતુ તે 29 ફૂટ પર વહી રહી છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારો છે, જે નવસારીના 40% જેટલા નીચાણવાળા વિસ્તારો છે, તે બેટ અત્યાર સુધીમાં 5000 લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં 1.5 લાખ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે, જેને લઈને હવે તો જિલ્લા વહીવટી તંત્રએ પણ એલર્ટ મોડમાં આવ્યું છે। અને જે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં 2 NDRF ની ટીમ અને 2 SDRF ની ટીમ સાથે એક સેના બટાલિયન પણ ઉતારી દેવામાં આવી છે, જે લોકોનું રેસ્ક્યુ કરીને લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરાવી રહ્યું છે। જી બિલકુલ, તમામ માહિતી બદલ આભાર આપનો સુનિલ।
તો નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. અંબિકા નદીના પાણી વધતા ઝીંગા તળાવની સાઇટ પર 30થી વધુ શ્રમિકો ફસાયા હતા, જેમનું એર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફસાયેલા લોકોએ વિડીયો વાયરલ કરી મદદ માટે અપીલ કરી હતી, તેથી તેમનું એર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નવસારીના ગણદેવીના ભાટ ગામમાં 30થી વધુ લોકો ફસાયા હતા.